કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો મિત્રો. 1 થી 8 ભાગ તમે જોઈ લીધા છે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડના. સોરી, 1 થી 7 ભાગ. આજે 8મો ભાગ લઈને આવ્યા છે મિસ્ટર રાજાણી તમારા માટે. પ્લીઝ વધુને વધુ વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અને આ ચેનલ તમારા માટે એમસીક્યુ નો ખજાનો બનશે. અને જે નીટ, જેડબલી, ગુજકેટ કે બોર્ડ એના એમસીક્યુ નો ખજાનો એટલે રાજાણીનું અજય રાજાણી પ્લેટફોર્મ. તો આજે 5 એમસીક્યુ માંનો પહેલો એમસીક્યુ. નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન X શું હશે? ટોલ્યુએન આપ્યું, CrO2 Cl2 CS2 ની પ્રક્રિયાથી X બને ની H3O+ સાથેની પ્રક્રિયા એટલે બેન્ઝાલ્ડિહાઇડ બને. આ પ્રક્રિયા જોઈએ. એ પ્રક્રિયાને ડિટેલમાં મધ્યવર્તી શું બને ને એ રાજાણી સાહેબે સમજાવ્યું છે, પણ છતાંય અત્યારે તમને રાજાણી સાહેબ આ દેખાડી દે કે શું બનશે મિત્રો. તો અહીંયાથી CH જ ખાલી વધશે, CH3 ની જગ્યાએ CH. તો CH હોય એવા તો 4 છે, જો વિકલ્પમાં 4. આ લોચા લબાચા CrO2 Cl2 લોચા લબાચા, આના 2 અણુ વપરાય છે અને એક અણુ પાસે એક જ જાય છે, બીજા અણુ પાસે બીજો, એટલે બની જાય છે O CrOH Cl2 2 વખત એટલે ટ્વાઇસ. તો આવો વિકલ્પ છે. આ C વિકલ્પ તમે જોઈ લ્યો. અને આને ડિટેલમાં રાજાણી સાહેબે કેમ બને છે એના પ્લેલિસ્ટના વિડીયોમાં છે. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડમાં આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન. નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતા કાર્બનિક સંયોજનનું IUPAC નામ શું છે? એસિટોનની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે સૂકા ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરી H2O ની હાજરીમાં H+ સાથે નિપજ મળે છે. પેન્ટેન 3-ol, 2-મિથાઇલ બ્યુટેન 2-ol, 2-મિથાઇલ પ્રોપેન 2-ol, પેન્ટેન 2-ol. તો મિત્રો સૌથી પહેલા તમારી પાસે છે એસિટોન, CH3 CH3. આની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ હારે પ્રક્રિયા કરો એટલે થાય શું? તો કે CH3 ને કાંઈ હેરાન ન થાય, CH3 ડબલ બોન્ડ O છે એની બાજુમાં આવશે MgBr. લોચા લાગશે, અહીંથી કટકો થયો, વૈધો C2H5, અહીંયા આવી જશે C2H5. હવે આને એસિડિફિકેશન કરો એટલે આ OMgBr છે એમાંથી MgBr H2O ના OH ને લઈને નીકળી જાય અને H2O નો H છે એ O પાસે આવે એટલે આવું કંઈક બને. C2H5 CCH3 CH3OH. આનું IUPAC નામ વિચારો તો અહીંયા 2 કાર્બન થયા, ત્રીજો ને આ ચોથો. આમથી ગણો તો આ પહેલો, આમથી ગણો પહેલો, બીજો, ત્રીજો ને ચોથો કાર્બન. બીજા કાર્બન ઉપર કોણ છે? તો કે આલ્કોહોલ. બીજા ઉપર કોણ છે? તો મિથાઇલ, એટલે 2-મિથાઇલ બ્યુટેન 2-ol. તો આવો એક જ વિકલ્પ છે, 2-મિથાઇલ બ્યુટેન 2-ol એટલે બોમ્બેનો B. 4 કાર્બન વાળો આલ્કોહોલ, એમાં બીજા કાર્બન ઉપર મિથાઇલ અને OH. તો મિત્રો આવા પ્રશ્નો પૂછાય ત્યારે તમારા મગજમાં જ હોય કે કીટોનની તમે કરો કેનાર પ્રક્રિયા, તો કે આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આવે એટલે આલ્કાઇલ વાળો ભાગ કાર્બન આવે જાય ને ઓક્સિજન આવે મેગ્નેશિયમ બ્રોમાઇડ છે. જળ વિભાજન કરો એટલે O છે એનું OH માં કન્વર્ઝન થાય. તો મિત્રો આવા પ્રશ્નો આવે તો ભૂલ કરતા નહીં, મગજમાં રાખજો કે આવો પ્રશ્ન આવી ગયો તો મને આવડશે બીકોઝ ઓફ રાજાણી. ત્રીજો પ્રશ્ન. એક આલ્કીનનું ઓઝોનાલિસિસ કરતા નિપજો પૈકી મિથેનોલ નિપજ મળે છે તો તેનું બંધારણ ખાલી જગ્યા હોય. ઓઝોનાલિસિસ કરો એટલે ડબલ બોન્ડો તૂટે. તો અહીંયા દાખલા તરીકે ઓઝોનાલિસિસ થાય એટલે અહીંથી ડબલ બોન્ડો તૂટે એટલે અહીંયા O લાગે ને અહીંયા O લાગે તો CH2O એટલે અહીંયા મિથેનોલ મળે છે. એનો મતલબ આ A માં મિથેનોલ મળે છે. અહીંયા વિચારવા જાવ તો આ બેન્ઝીનના જ કટકા થઈ જાય, તો અહીંયા તો કઈ મિથેનોલનો સવાલ નહીં મળે. અહીંયાથી વિચારવા જાવ તો અહીંથી કટકો થાય તો ન્યાય મિથેનોલનો પ્રશ્ન બનતો નથી. અને અહીંયા બેન્ઝાલ સાયક્લોહેક્ઝેનાલ્ડિહાઇડ બને અને
બાકીનો પ્રોપેનાલ ઇથેનોલ બને. એનો મતલબ મિથેનોલ એકમાં જ બને, અજય રાજાણીના એમાં. અને જો ઓઝોનાલિસિસ નો આવડતું હોય તો ફરીથી રાજાણી સાહેબના ઓલ્ડ વિડીયો જોઈ લેજો. એમાં ઓઝોનાલિસિસમાં કેવી રીતે ભાગ થાય તમને સમજાવે, અને ટૂંકમાં સમજાવ્યું. ડબલ બોન્ડો તૂટે ને બે બાજુ એક એક આવી જાય. આગળ વધીએ છીએ મિત્રો, ચોથો પ્રશ્ન. આવો એક પદાર્થ આપ્યો સાયક્લોહેક્સેન, ડબલ બોન્ડો છે CH2 C ડબલ બોન્ડો OCH3 CH3 NaBH4 ઇથેનોલ ની હાજરીમાં પ્રક્રિયા કરતા શું થાય? તો અહીંયા બે ક્રિયાશીલ સમૂહ તમને દેખાય. એક તો તમારો એસ્ટર સમૂહ દેખાય અને બીજો દેખાય તમારો કીટોન સમૂહ. તો NaBH4 છે એ કીટોન ઉપર અસર કરશે, એસ્ટર ઉપર અસર કરશે નહીં. તો કીટોન વાળો ભાગ છે એને OH માં કન્વર્ટ કરી નાખશે, OH. બાકી કાંઈ લોચા લબાચાને હેરાનગતિ કરશે નહીં. મિત્રો મગજમાં રાખજો, આવો પ્રશ્ન આવે કે એસ્ટર સમૂહ આપ્યો હોય ને બીજો કીટોને આપ્યો તો કીટોનમાંથી OH બનાવશે, બાકી કાંઈ હેરાનગતિ કરશે નહીં. અને આવો એક વિકલ્પ તમારી પાસે અહીંયા બોમ્બેનો બી છે, બીજું કાંઈ આવે જ નહીં, બીજું કાંઈ કરવાનું જ નથી. છતાંય છોકરાઓ ગોટે ચડે એવું ન કરતા પ્લીઝ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, રોજ રાજાણી સાહેબ આવે છે તમારા માટે. નીચેની પ્રક્રિયા માટે કયો પ્રક્રિયક વપરાશે? બે રિંગ આપી છે, COCH3 છે, C ડબલ બોન્ડ N છે, CONH2 છે, COOH. એમાંથી CONH2 ને કાંઈ નથી થતું, COCH3 ને કાંઈ નથી થતું, CN ને કાંઈ નથી થતું, પણ COOH સમૂહ છે એનું OH માં રૂપાંતરણ થાય. એનો મતલબ એમાઇડ ને કાંઈ હેરાન નથી થતું, કાર્બોનિલ સમૂહને કાંઈ નથી થતું, સાયનાઇડ ને નથી થતું, પણ કાર્બોક્સિલિક એસિડ નું OH માં રૂપાંતરણ કરે એવા ચારમાંથી પ્રક્રિયક H2PD તો કે નાના, NaBH4 તો કે નાના, LiLH4 તો કે નાના, B2H6 એકમાત્ર એવો પ્રક્રિયક છે કે કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન કરીને OH બનાવી નાખે. ઈ એમાઇડ ને હેરાન નથી કરતો, કાર્બોનિલ ને હેરાન નથી કરતો, સાયનાઇડ ને નથી કરતો. જો મિત્રો ખરેખર મજા આવતી હોય રાજાણી સાહેબ હારે તો મસ્તીનું લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી. મળતા રહેશું.